હાલો ફ્રેન્ડ, જય માતાજી. અમે જે છે અનરગઢ મહાકાળી માના મંદિરે 250 વર્ષ પહેલાનું જૂનું મંદિર છે અને અહીંયા જોવાનો નજારો બહુ મસ્ત છે. હું મારી ફેમિલી લઈને જાઉં છું અને અહીંયાનો નજારો તમે જોઈજો કેવો તમને લાગે છે. આ બ્લોગમાં તમે કન્ટિન્યુ તમે રહેજો, તમને કેવો તમે નજારો તમે જોઈજો. હવે આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને હવે આપણે આ ગોકુળિયાના બ્રિજે પૂગી ગયા. ગોકુળિયાનું બ્રિજ આવ્યું, આ બ્રિજ નીચે ઉતરી ગયા આપણે. બ્રિજનો સીન તમે જોઈ શકો. આ અમારા ગોકુળિયાનું બ્રિજ. હા મેં ગોકુળિયું. આપણે આવી ગયા ઉંબાડા ચોકડીએ, રાજકોટ હાઈવે. આ ગોંડલ યાટ વાળો રસ્તો છે અને આ રાજકોટ વાળો રસ્તો, અને સામે મામાદેવનું મંદિર છે. આ રાજકોટ વાળો રસ્તો અને આપણે અનરગઢ વાળો રસ્તો છે સામો, ઉંબાડા ચોકડી. હાલો આપણે નીકળી. આ રામનાથ મંદિરનો ગેટ આવી ગયો છે, તમે જોઈ શકો છો. ઉંબાડા ફાટક પાસે આવ્યું. હાલો ફ્રેન્ડ, આ રામનાથ મંદિર છે ઉંબાડા ચોકડીની બાજુમાં. આપણે જે રસ્તો જવા માટે, અનરગઢ જવા માટે રસ્તો છે ને, આજે રસ્તામાં જ મંદિર આવે. અમે રામનાથ મંદિરે ઊભા છે અને ભાઈ મોડા થયા થોડાક. અમારા રણજીતભાઈને રીંગ ચડી ગઈ હતી કે અમને મેકેટ તમે વૈયા ગયા, એટલે અમે પાછા બધા ઊભા રહી ગયા. હાલવો તો જોઈએ ને, ઘડી કામ લઈ જાય, ઘડી કામ લઈ જાય. 2 કલાક એને ક્યારે લઈ આવવાનું છે. અને આ ભાઈએ કપડા બદલાવી નાખ્યા. જો પેલા હતા કાળા કલરના કપડા પહેર્યા હતા. મને લાગે આ ભાઈ જ કાંઈક રમત રમી છે. નામ આ ભાઈનું દી છે. ચાલુ ગાડીમાં લુગડા બદલાવી. હાલો જય માતાજી. અમારા રણજીતભાઈ પાઘડીના આટા વીટવાનું ચાલુ કરી દીધું અને અમારા જાડાભાઈ ત્યાં મોર, અને આપણે ધીમે ધીમે આપણી ગાડી હાલતી થઈ છે. અને અમારી તુલસીબેન જાડાભાઈ અરે બેસી ગઈ છે ગાડીમાં, તો તાતા કરે જુઓ તમે. હાલો ફ્રેન્ડ, આ મંદિર છે આપણે સંગાવારી મેરડીમાનું મંદિર છે. બહુ સારું મંદિર છે, બરાબર. અને આપણે જાય મહાકાળીમાના મંદિરે. નેક્સ્ટ ટાઈમ આપણે આ મંદિરે આપણે આવશું. તમે અનરગઢ વાળા રસ્તે તમે હાલો, સંગાવારા મેરડીમાનું મંદિરનું બોર્ડ અહીંયા છે. અહીંથી સીધું તમારે જવાય. અને આપણે આ રોડ છે, આપણે ઈ મહાકાળીમાના મંદિરે જવાય, બરાબર. અનરગઢ. હાલો ફ્રેન્ડ, આપણે અનરગઢ પૂગી ગયા છીએ. આ રસ્તો છે અનરગઢ જવા માટે. અને જો સામે મંદિર દેખાય તમે જોઈ શકો છો, મહાકાળીમાં. ગામડાની મોજ. હાલો ફ્રેન્ડ, આપણે અનરગઢ પૂગી ગયા છીએ અને આ મંદિરે જવા માટે રસ્તો તમે જોઈ શકો છો. અને તમને નજારો એવો દેખાય જાણે તમે પાવાગઢ કેમ જતા હોય મંદિર ઉપર ડુંગરે ચડવા માટે, એવો તમને નજારો દેખાય.
ફ્રેન્ડ આપણે મંદિરે પૂગી ગયા છીએ. ચલો ફ્રેન્ડ, જય માતાજી. હવે મહાકાળી માનું મંદિર આવી ગયું છે અને હવે આપણે દર્શન કરવા માટે જાય છીએ. કરીને જ લઈએ. આ છે મહાકાળી માનું મંદિર. તમે એકદમ તો તમે જરૂર આવજો. તમને એમ લાગશે કે પાવાગઢ ડુંગરે આપણે આવ્યા. આપણે મહાકાળી માના મંદિરે પૂરી ગયા છે. આ સ્થાપનાના જે 250 વર્ષ પૂરા થવા આવી છે. અત્યારે માતાજીનું નવું મંદિર બનાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો. હાલો ફ્રેન્ડ, આપણે મંદિરના દર્શન કરી લીધા છે અને હવે ફરતો તમને ગઢનો નજારો દેખાડીશ. આપણે કરી દીધું હાલવાનું ચાલુ અને હવે હું તમને ગઢનો નજારો દેખાડું બધે હવે ફરતો. આ માતાજીનો યજ્ઞકુંડ છે, ઘણો છે ટૂંકમાં, તમે જોઈ શકો છો. આ જૂનામાં જૂનો યજ્ઞકુંડ છે. હાલો તમને દેખાડો. ટૂંકમાં કાંઈ થઈ જાય સંગીત બધા વાંચો આ બે માનું દેખાય છે. આ ઊંચું તો નથી. આ ચંગુ મંગુની જોડી બેઠી જોઈ લ્યો તમે. આ મંદિરને પાછળનો નજારો છે. એમ છે નજારો તમે જોઈ શકો છો. અને તમે ફરવા જેવી જગ્યા છે. તમારી ફેમિલી લઈને ભાઈબંધ દોસ્તાર તમે જરૂરથી એકદમ પધારજો અને તમને બહુ મજા આવશે. તમને એવું ફીલ થાય કે પાવાગઢ ડુંગર આપણે આવ્યા સમજ્યા. હાલો ફ્રેન્ડ, હવે આપણે રખડી રખડી થાકી ગયા છીએ હવે અને હવે આપણે કરવા જઈએ નાસ્તો કરીને અને પછી તમને બીજો નજારો છે એ તમને દેખાડીશ અને આ વ્લોગમાં તમે કન્ટિન્યુ રહીજો. અમે કરી લીધો નાસ્તો અને હવે છોકરી આવી ગઈ હિસકા ખાવા. જોઈ લીજો તમે. હવે કૃષ્ણા, તુલુ, ખુશી અને આ મંદિર છે સામું. અને આખું મંદિર ડુંગર ઉપર છો ભાઈ.
અમારા રણજીતભાઈ, બોલો બોલો રણજીતભાઈ. જય માતાજી. અમારા શૈલેષ ફેમિલી મારા દોસ્તારોને બધાને લઈને આવ્યો છે અહીંયા અનરગઢ મહાકાળી માના મંદિરે. અને તમે જરૂરથી પધારજો અહીંયા તમારી ફેમિલી લઈને, મજા આવશે. મજા આવી જગ્યા. જય માતા. હાલો ફ્રેન્ડ, આપણે આ વ્લોગને વિરામ આપીએ છીએ. નેક્સ્ટ આપણો બીજો વ્લોગ આવે એની રાહ જોઈજો.